નમસ્કાર, આપનું સ્વાગત છે મનન ટાઈમ ન્યૂઝમાં। સમાચારમાં વાત કરીએ તો તિરુપતિ ગ્રુપના કર્મચારીઓ અને તેમના પરિવારો સાથે ઉજવણીનો શાનદાર કાર્યક્રમ। દર વર્ષે તિરુપતિ ગ્રુપ પોતાના સંચાલિત તમામ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સંસ્થાઓના કર્મચારીઓ અને તેમના પરિવાર સાથે દિવાળી પર્વની આનંદમય ઉજવણી કરે છે। આ ઉજવણીના ભાગરૂપે આગામી વર્ષે પણ તિરુપતિ ગ્રુપે પૂજન પાર્ટી લોન્સ ખાતે વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમ દીપોત્સવ 2025નું આયોજન કર્યું હતું, જેને રંગ, રોશની, રીત રિવાજ નામ આપવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં આપણા પરંપરા અને ધાર્મિક ભાવનાઓનું સુંદર પ્રતિબિંબ જોવા મળ્યું। આ શુભ અવસરે મુખ્ય અતિથિઓ તરીકે ઉપસ્થિત રહ્યા ડોક્ટર અરુણા, જે સિનિયર રાજયોગિની બ્રહ્માકુમારી અટલાદરા વડોદરાથી છે, શ્રી મહેશ પાંડે, જિલ્લા શિક્ષણ અધિકારી વડોદરા, શ્રી વિનોદ બારોટ, ઉપ કલેક્ટર વડોદરા, શ્રી મનીષ પાંડે, એડિટર દિવ્ય ભાસ્કર, તિરુપતિ ગ્રુપના ચેરમેન શ્રી ધર્મેશભાઈ પટેલ, તિરુપતિ ગ્રુપના પ્રેસિડેન્ટ શ્રી ગિરીશભાઈ પટેલ ઉપસ્થિત મહાનુભાવોએ કાર્યક્રમને શોભા વધારતા તિરુપતિ ગ્રુપના સુવેનીર એટલે કે સંસ્મરણનું અનાવરણ કર્યું। બાળકો દ્વારા હસ્તકલા હુનર પ્રવૃત્તિનું સુંદર પ્રદર્શન પણ રજૂ કરાયું, જેમાં વોકલ ફોર લોકલ અને વ્યવસાયિક તાલીમ સાથે સંકળાયેલા હુનરનું પ્રદર્શિત થયું। વિવિધ સંસ્થાઓ દ્વારા દીવા, જ્વેલરી, ફોટો ફ્રેમ, કેન્ડલ સહિતના હુનર સ્ટોલ તેમજ રમતો અને અન્ય મનોરંજક પ્રવૃત્તિઓ પણ આયોજિત કરવામાં આવી। દીપોત્સવ 2025માં તિરુપતિ ગ્રુપ સંચાલિત તમામ શાળા અને કોલેજના માઈશાનેન સ્કૂલ, ગુજરાત રિફાઇનરી, શારદા મંદિર સ્કૂલ, માઈશાનેન પ્રી સ્કૂલ, આઈટીઆઈ કોલેજ તિરુપતિ નર્સિંગ, બાલાજી કેમ્પસના તમામ કર્મચારીઓ અને તેમના પરિવારોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો। આ ઉપરાંત નવા વર્ષના દીપોત્સવ પ્રસંગે તિરુપતિ ગ્રુપ દ્વારા કર્મચારીઓને તેમની વિશિષ્ટ કામગીરી માટે પુરસ્કારો અને એવોર્ડ્સ આપીને સન્માનિત કરવામાં આવ્યા। આ રીતે દીપોત્સવ કાર્યક્રમ તિરુપતિ ગ્રુપના તમામ પ્રકાશપુંજો દ્વારા ચડી ઉઠ્યો અને સૌએ એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી આ ઉજવણીને યાદગાર બનાવ્યું। विद्यार्थियों को सिखाने, उनका विकास कर वो कहते हैं ना, स्कूल ऐसी यादें बनाता है जिन्हें समय कभी नहीं धुला सकता। और इस साल जब स्कूल जश्न दिवाली मनाओ। अब मैं बुलाना चाहूंगी मिसेस वृषाली बिडोरा। ને જે રીતે શેર કરી શકાય એવી બધી જ વાતો અમે એકબીજાને શેર કરીએ। એટલે મારા મિત્ર અને મારા નાના ભાઈ ગિરીશભાઈની સાથે રહી જશું કુંજેશભાઈ, ટ્રસ્ટીશ્રી, આ બધા જ જ્યારે આજે અહીંયા ઉપસ્થિત છે तो गुरु हरिश्री परम स्वामी परम पूज्य प्रमुख स्वामी श्री ना आशीर्वाद साथे તિરુપતિ ગ્રુપનો પ્રી દિવાળી પ્રોગ્રામ શું કહેશો? તિરુપતિ ગ્રુપનો દીપોત્સવનો દર વર્ષે પ્રોગ્રામ હોય છે। આ પ્રોગ્રામ દ્વારા જે એમની વિવિધ સંસ્થાઓ છે એ બધાને એક સાથે જોડવાનો કાર્યક્રમ છે। એમનો જેવી રીતે દીપાવલીના દિવસે અમાસ હોય છે, પરંતુ જેમ દીવડાઓ ઝગમગે છે એવી જ રીતે સમાજમાંથી અંધકાર દૂર, તિમિરને દૂર કરવાનો છે। ખાસ એમની વિવિધ સંસ્થાઓ દ્વારા શિક્ષણ અને અન્ય ખૂબ જાગૃત કરવાનું કાર્ય છે। હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી આ સંસ્થાના સ્થાપક ગ્રાસ રૂટર છે, એક સામાન્ય વ્યક્તિમાંથી પોતાના સંઘર્ષના બળે અહીં સુધી પહોંચ્યા છે। તો એવી જ રીતે જે સ્કૂલના બાળકો છે, અન્ય એમની કોલેજને તિરુપતિ ગ્રુપની જે સંસ્થાઓ છે એ સંસ્થાઓ ખૂબ સારું કામ કરે અને મને પણ તિરુપતિ ગ્રુપને ખૂબ ખૂબ હું પણ દીપાવલીની શુભેચ્છા આપું છું। સમાજનું કાર્ય, સમાજનું સારું કરે, બાળકોનું સારું કરે અને શિક્ષણનું સારું કરે એવી અભિલાષા સાથે જય હિન્દ, વંદે मातरम। थैंक यू। आज जो धर्मेश भाई और इनके फैमिली मेंबर्स तिरुपति ग्रुप ने जो ये गेट टुगेदर का अपने एक परिवार, जो पूरी स्टाफ, एक स्टाफ नहीं होता है, ये एक इनका एक परिवार है और एक प्रेम से सबका मिलना जुलना, बच्चों को साथ में
और बड़ा अच्छा प्रोग्राम किया हुआ है। आज मैं तो पहली बार ये देखा और इससे बच्चों में को भी प्रोत्साहन मिलता है, टीचर्स को भी प्रोत्साहन मिलता है और ऐसे प्रोग्राम हर एक स्कूल को करने चाहिए जिससे कि एक परिवार बन जाता है और दुख सुख के अंदर सबका मिलना जुलना होता है और दुख सुख के अंदर काम में आते हैं। धन्यवाद। ये था प्रोग्राम है प्री दिवाली का, क्या था? आज तिरुपति ग्रुप परिवार की तरफ से डॉक्टर धर्मेश पटेल, डॉक्टर गिरीश पटेल और उनके जो पूरा स्टाफ है, ग्रुप है, जो परिवार है, उनको हम इस्कॉन मंदिर की तरफ से दिवाली और नए वर्ष की बहुत सारी शुभकामनाएं देते हैं। एक बड़ा भगीरथ प्रयास है। आप देख सकते हैं कि बच्चों के द्वारा बनाई हुई बहुत सारी ऐसी चीज हैं जो यहाँ पर बड़े, क्योंकि कोई भी चीज बनाना आज के युग में एक बड़ा परिश्रम का कार्य है और छोटे छोटे बच्चे, माताएं सब लगे हुए हैं। वास्तव में ये दिवाली का जो पर्व है उस उद्देश्य से आज जो यहाँ सामूहिक इनके तिरुपति परिवार, ग्रुप परिवार का जो यहाँ मिलन रखा गया है, इसके लिए हम इन सबको शुभकामनाएं देते हैं। दिवाली की हार्दिक शुभकामनाएं, नए वर्ष की शुभकामनाएं। भगवान इन सबको शक्ति और ऊर्जा से भरपूर रखें ताकि ऐसे ही इनका परिवार जो रोशनी है, जो अन्य चीजों से बिखरा हुआ सदियों भरपूर रहे, यही हमारी कामना है और यही हमारी भावना जी जी, कई जगह है इसको। ओम शांति। आज तिरुपति ग्रुप में बहुत अच्छा दीपोत्सव का प्रोग्राम चल रहा है। इसमें रंग, रोशनी और रीत रिवाज थीम को लेकर के प्रोग्राम चल रहा है। तो इसमें विशेष हमने आध्यात्मिक रहस्य समझाया कि दीपावली जो है एक रोशनी का त्योहार है, अंधकार की तरफ से प्रकाश की तरफ जाने का त्योहार है। और जब आत्मा का दीपक जग जाता है तो परमात्मा के सातों गुण उसके अंदर प्रवेश होना शुरू हो जाता है और वो सच्ची दीपोत्सवी हम मना सकते हैं। जीवन के अंदर शांति, प्रेम, सुख, आनंद अनेक गुणों से हमारा जीवन भर जाए। स्कूल के अंदर बच्चों के अंदर भी वही गुण, वही थीम को लेकर के अगर स्कूल आगे बढ़े तो एक वैल्यू बेस्ड एजुकेशन का जो प्रोजेक्ट है उस स्कूल से बहुत आगे निकल सकता है। और ये स्कूल इतनी आगे निकले, दिल की दुआएं है, दिल की शुभभावना है, शुभेच्छा है कि ये स्कूल वैल्यूज के आधार से नए शिखर पर आए और यही स्कूल एक पूरे विश्व के अंदर ऐसी प्रगति करे कि सचमुच केवल एजुकेशन नहीं है लेकिन वैल्यूज के आधार से यहाँ एजुकेशन है। ऐसे हर बच्चे यहाँ बने और भारत को एक नई दिशा देने वाले बच्चे बने, यही दिल की शुभकामना है। ओम शांति। ब्रह्मा कुमारी अरुणा बहन, अटलादरा, वडोदरा। દર વર્ષે તિરુપતિ ગ્રુપ દીપોત્સવનો કાર્યક્રમ આયોજન કરતા હોઈએ છે। આ વર્ષે અમારા દીપોત્સવ પ્રોગ્રામની થીમ છે રંગ, રોશની, રીતિ રિવાજ। આજે અમે અહીંયા આગળ તિરુપતિ ગ્રુપ દ્વારા સંચાલિત બધી જ સ્કૂલ્સ, કોલેજીસ અને નોન શૈક્ષણિક સંસ્થાઓ બધા ભેગા થઈને 380 જેટલા સ્ટાફ મેમ્બર્સ વિથ ધેર ફેમિલીઝ મળીને 1200 જેટલા લોકો અમે અહીંયા આગળ ભેગા થયા છે। વી આર સેલિબ્રેટિંગ ધીસ ઇવેન્ટ। આજના અમારા આ કાર્યક્રમમાં ડૉક્ટર અરુણા દીદી, સિનિયર રાજયોગીની, બ્રહ્મકુમારીઝ અટલાદરા વડોદરાથી, ડૉક્ટર વિમલભાઈ બારોટ, ડેપ્યુટી કલેક્ટર, મિસ્ટર મહેશ પાંડે, ડીઈઓ વડોદરા, અને શ્રી મહેશભાઈ પંડ્યા, એડિટર, દિવ્ય ભાસ્કર, એ લોકો અહીંયા આગળ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહે છે। એની સાથે સાથે અમારા ચેરમેન શ્રી ડૉક્ટર ધર્મેશભાઈ પટેલ,
અમારા પ્રેસિડેન્ટ શ્રી તિરુપતિ ગ્રુપ ગિરીશભાઈ પટેલ બી અહીંયા આગળ ઉપસ્થિત રહીને અમારી સાથે આ કાર્યક્રમમાં ભાગ લીધો છે. અહીંયા આગળ આજના અમારા કાર્યક્રમમાં અમે ઘણા બધા સ્ટોલ્સ મૂક્યા છે જ્યાં આગળ સ્ટુડન્ટ્સ દ્વારા જે હુનર પ્રવૃત્તિઓ સ્કૂલ્સમાં કરવામાં આવે છે એનું અમે પ્રદર્શન કર્યું છે. ઘણા બધા ગેમ્સના સ્ટોલ્સ છે. બીજી બધી બી લોકલ ફોર વોકલના ઉદ્દેશ્યને સાર્થક આપી શકે એવી બધી વસ્તુઓનું અમે અહીંયા આગળ પ્રદર્શન અને વેચાણ કરી રહ્યા છે. હું બધાને એવી અપીલ કરું છું કે બને એટલું આ વર્ષે દિવાળી પર આપણે સ્વદેશી વસ્તુઓ લઈએ, સ્વદેશી વસ્તુઓ ખરીદીએ અને સ્વદેશી વસ્તુઓ વાપરીએ, જેથી કરીને આપણે આપણા દેશને સપોર્ટ કરી શકીએ. એના સિવાય હું બીજી એક વસ્તુ એ કહેવા માંગીશ કે શાનેન સ્કૂલ અહીંયા આગળ કેનાલ રોડ ઉપર લગભગ 1 લાખ સ્ક્વેર ફીટ એરિયામાં શાનેન ઇન્ટરનેશનલ CBSE સ્કૂલ ટુ એકેડેમિક યર 2026-27માં શરૂ કરવા જઈ રહ્યા છે. એના સિવાય તિરુપતિ ગ્રુપ એક શિવ દર્શ કેવડિયા આગળ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે કેવડિયા આગળ શિવ દર્શ હોટલ જે 120 રૂમ્સની ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સ લેવલની હોટલ્સ અમે શરૂ કરવાના છે. હું કેતકી જોશી, ડિરેક્ટર ઓફ એડમિન, ગુજરાત રિફાઇનરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, મેનેજ્ડ બાય તિરુપતિ ગ્રુપ.